મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમમાં આપણે દરરોજ સાથે મળીને ઈશ્વરના વચન વિશે નવું નવું જાણવા પ્રયત્ન કરીશું. તેથી આ કાર્યક્રમ સાંભળવાનું ચૂકશો નહીં. તો મિત્ર, આજનો સંદેશ શું શીખવે છે તે પ્રભુના સેવક પાસેથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનો આવકાર કરું છું. પ્રિય મિત્ર, પ્રભુને પ્રેમ કરનાર અને આપણી મધ્ય બનેલી ઘટનાઓનું વૃત્તાંત તૈયાર કરવાનું ઘણાએ હાથમાં લીધું છે. તે કાર્ય તો શરૂઆતથી નજરે જોનાર સાક્ષીઓ અને ઈશ્વરીય સંદેશના સેવકો પાસેથી મૌખિક રીતે ઉતરી આવેલી પ્રણાલિકાઓ પર આધારિત છે. મેં પણ થોડા સમયથી એ બનાવવાનું ખૂબ જ ચોકસાઈથી સંશોધન કર્યું છે. એટલે હું આપને માટે એક વ્યવસ્થિત વૃત્તાંત લખું તે મને યોગ્ય લાગ્યું છે. એ માટે કે જે બાબતો આપ શીખ્યા છો તે પ્રમાણભૂત છે તેની આપને ખાતરી થાય. પ્રિય મિત્ર, સંપૂર્ણ ઇતિહાસકાર લુક તેની સુવાર્તાની શરૂઆત આ રીતે કરે છે. લુકની સુવાર્તાના શરૂઆતમાં કાર્યક્રમમાં આપણે ઈસુ ખ્રિસ્તની સેવા માટે લુકનો અભિગમ જોયો હતો. મસીહનો પ્રચાર એ શીર્ષક હેઠળ આપણે તેની રીત જોઈ હતી. આપણે જોયું હતું કે જ્યારે લુક આપણને ઈસુનું જીવન અને સેવાનો અહેવાલ આપે ત્યારે તે આપણને ઈસુએ પોતાની સેવાની શરૂઆતના કાર્યની જાહેરાત દ્વારા કરી તે અંગે જણાવે છે. તેમના જાહેરનામાની જાહેરાત બાદ તે તેમનું કાર્ય સાબિત કરે છે. ત્યારબાદ તે કાર્યનો અમલ પણ કરે છે. ત્યારબાદ ઘણી બધી રીતે તે પ્રેરિતો તરફ, ધાર્મિક આગેવાનો તરફ ફરે છે. આ પડકાર સાથે આપણને પણ તે લાગુ પડે છે. શું તમે મારા કાર્યના અમલીકરણમાં સામેલ થવા માગો છો? મેં મારા શરૂઆતના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે દુનિયાના મહાન નેતાઓ પાસે જાહેરનામું છે. ઈસુના પ્રત્યેક શિષ્ય જે આ જાહેરનામામાં માને છે અને આ જાહેરનામા દ્વારા દુનિયાની જરૂરિયાતોને જુએ છે તે આ પ્રમાણે લખે છે. તે એટલું સરળ નથી કારણ કે દૈવી દોરવણી તેમને એવી રીતે આપવામાં આવી હતી કે તે સિવાય કોઈ પણ શિષ્ય બીજા શિષ્યો માટે લખી શક્યો ન હોત. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યએ વ્યક્તિગત રીતે પ્રભુ ઈસુ પાસે આવવું જ પડ્યું છે. જેમ પાઉલ પ્રેરિત પ્રભુ પાસે આવીને પ્રશ્ન પૂછે છે, પ્રભુ, મારે માટે તમે શું કરશો? તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિગત રીતે આપણામાંના દરેકને જવાબ આપવો જ પડે. હું આશા રાખું છું કે લુકની સુવાર્તાના શરૂઆતના કાર્યક્રમોમાં આપણે ઈસુ ખ્રિસ્તની સેવા વિશે વિચાર્યું હતું. તેમાં પવિત્ર આત્માએ તમારી સાથે વાત કરી હશે. મારી પ્રાર્થના છે કે તે તમારામાંના ઘણા બધાને પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે આજે તેમના કાર્યમાં ભાગીદાર બનવા માટે પડકારરૂપ બનશે. આ કાર્યના લાગુકરણ માટે આપણે આપણા વ્યક્તિગત જીવનમાં પોતાની પ્રાર્થનામાં તેમને પ્રશ્ન પૂછવાનો છે, પ્રભુ, હું તારા માટે શું કરું? લુકની સુવાર્તાનો આ અભિગમ જોયા બાદ આપણે લુકના બીજા ફકરાઓનું અવલોકન કરવા ઈચ્છીએ છીએ, જેને આપણે પવિત્ર શાસ્ત્રના ખૂબ નોંધપાત્ર ફકરા તરીકે જોઈએ છીએ. આ એવા ફકરાઓ છે જેને માથીની સુવાર્તામાં પણ આવરી લીધા નથી. જ્યારે લુકની સુવાર્તામાં આપણે વાંચીએ છીએ ત્યારે આપણે એક બાબત શોધીએ છીએ કે આ મહત્વપૂર્ણ ફકરાઓ બીજી સુવાર્તાઓમાં જોવા મળતા નથી. તે બાબત એ છે કે લુક આપણને ઈસુના જન્મ વિશે 132 કલમો આપે છે. આ સુવાર્તાના લેખકોમાં લુક ઇતિહાસકાર હતો. લુક જ એક એવો વ્યક્તિ છે જે નવા કરારમાં ઈસુના જન્મ સંબંધીની માહિતી આપે છે તે કરતાં તે વધુ માહિતી આપે છે. જેમ મેં ઘણીવાર જણાવ્યું તેમ માર્ક અને યોહાન ઈસુના જન્મ સંબંધી કંઈ જ જણાવતા નથી. માથી ઈસુના જન્મને ટૂંકાણમાં જણાવે છે. તે એકલો લુક જ છે જે તેમના જીવન વિશે થોડું વિગતવાર માહિતી આપે છે. તો ચાલો આપણે જોઈએ કે ઈસુના જન્મ વિશે લુક શું કહે છે. જ્યારે આપણે આ કરીએ છીએ ત્યારે અમે તમને તમારી નાતાલ વિશે વહેલા વિચારવા માટે
આમંત્રણ આપીશું. દરેક તમને કહેશે કે શું તમે નાતાલ વિશે વહેલા ખરીદી કરી? વારું, હું માનું છું કે તમારી નાતાલ વિશે વહેલા વિચાર કરવો તે સારો ખ્યાલ છે. લુક જે 132 કલમો ઈસુના જન્મનું વર્ણન કરે છે તેને 6 ફકરાઓમાં વહેંચી શકાય છે. હું આશા રાખું છું કે તમે જેમાં 6 ફકરાઓ આપેલા હોય તેવા તર્જુમા વાંચશો. આ 6 ફકરાઓ તમને નીચેની બાબતો વિશે જણાવશે. સૌપ્રથમ, તમારી પાસે યોહાન બાપ્તિસ્માના જન્મ વિશે તમને જણાવવો લાંબો ફકરો હશે. જૂના કરારના ઘણા બધા પ્રબોધકો મસીહ વિશેના સંદેશાવાહકો હતા. તેઓએ મસીહના આગમન વિશે જણાવ્યું હતું. મસીહ સંદેશાવાહક તરીકે યોહાન બાપ્તિસ્માને માર્ગ આવતા માણસને બતાવવાનો હક હતો. તે કહે છે, જુઓ, ઈશ્વરનું હલવાન, તે દુનિયાના પાપ દૂર કરે છે. યોહાન બાપ્તિસ્માનો જન્મ અલૌકિક હતો. કુમારીના પેટે જન્મેલ ઈસુ જેવો અલૌકિક નહોતો, પરંતુ પવિત્ર શાસ્ત્રમાંના બીજા કેટલાક પાત્રોની જેમ યોહાનનો જન્મ એક ચમત્કાર હતો. કારણ કે તેના માતા પિતા ઘણા વૃદ્ધ હતા. તેના પિતા યાજક હતા. તેમનું નામ જખાર્યા અને તેની માતાનું નામ એલિઝાબેથ હતું. તેઓ બંને પ્રભુમય વ્યક્તિ હતા. તેઓ બધી આજ્ઞાઓ અને નીતિ નિયમો પાળતા હતા. હું માનું છું કે તે અર્થસભર હતું. જ્યારે તે પોતાના વારા પ્રમાણે સેવા કાર્ય બજાવતો હતો ત્યારે તેને ગાબ્રિએલ દૂત સાથે મુલાકાત થઈ. ગાબ્રિએલ દૂત તેને એવી જોરદાર ઉત્તેજનભરી વાત કહે છે કે જેણે કદી પણ સાંભળ્યું ન હોય. ઈશ્વર મનુષ્ય બનવા માટે તૈયાર છે. શબ્દ સદે થશે ને તારી પત્નીને બાળક થશે. તારું બાળક મસીહ સંદેશાવાહકોમાં છેલ્લો મસીહનો પુરોગામી હશે. જ્યારે જખારિયાએ આ સાંભળ્યું ત્યારે તેને શંકા થઈ. જખારિયાએ દૂતને પૂછ્યું, પણ આ અશક્ય છે. ત્યારે ગાબ્રિએલે તેને કહ્યું, હું ગાબ્રિએલ છું. હું ઈશ્વરની હજુરમાં ઊભો રહું છું અને તેમણે મને તારી પાસે વાત કરવા તેમજ આ ખુશખબર જણાવવા મોકલ્યો છે. મારો સંદેશો તો ઠરાવેલે સમયે સાચો પડશે, પણ તેં તે પર વિશ્વાસ કર્યો નથી, તેથી તું બોલી શકશે નહીં. આ શબ્દો સાચા ઠરે તે દિવસ લગી તું મૂંગો રહેશે. આ સમય દરમિયાન લોકો જખારિયાની રાહ જોતા હતા અને તે એટલો લાંબો સમય મંદિરમાં કેમ રોકાયો તેની તેમને નવાઈ લાગી હતી. જ્યારે તે બહાર આવ્યો ત્યારે તે બોલી શક્યો નહીં. તેથી તેઓને ખબર પડી કે તેને મંદિરમાં કંઈ દર્શન થયું છે, કારણ કે તેણે પોતાના હાથથી તેમને ઈશારા કર્યા. કેટલું ઉદાસ ચિત્ર! એક યાજક પાસે લોકો માટે સંદેશ છે, પરંતુ તે બોલી શકતો નથી. અવિશ્વાસે તેનું મોં બંધ કર્યું. નિખાલસપણે અવિશ્વાસે ઘણા લોકો, સેવકો કે જેઓ પ્રભુ ઈસુની સેવાના માટે જોતરાયેલા છે, તેઓના મોં હજુ પણ બંધ કર્યા છે. ત્યારબાદ ગાબ્રિએલ દૂત એક ઘણી જુવાન ખેડૂત કુંવારી છોકરી પાસે જાય છે. તેણે તેની મુલાકાત લીધી અને જે સમાચાર જખારિયાને આપ્યા હતા એવા જ સમાચાર તેણીને આપે છે. ઈશ્વર મનુષ્ય બનવાના છે. તું બધી સ્ત્રીઓમાં ધન્ય છે. ઈશ્વરની માતા બનવાનો હક તને મળવાનો છે. મરિયમે પેલા યાજકની જેમ અવિશ્વાસ કર્યો નહીં, પરંતુ તે મૂંઝવણમાં પડી અને વિચારવા લાગી અને પૂછ્યું, હું તો કુંવારી છું, તો પછી એમ કેવી રીતે બનશે? મરિયમ સાથેની મુલાકાતના સંદર્ભમાંથી એક હકીકત જાણી શકાય છે કે તેણીએ દૂતના સંદેશનો વિશ્વાસ કર્યો હતો. તેણીએ પ્રશ્ન પૂછ્યો કે કુંવારીના પેટે કેવી રીતે જન્મ થાય? હું માનું છું કે પ્રમાણિક ચકાસણી અને અવિશ્વાસ અથવા શંકા વચ્ચે તફાવત છે. કોઈકે કહ્યું છે કે અધકચરા સિદ્ધાંતો કરતાં પ્રમાણિક શંકામાં વધારે વિશ્વાસ છે. પ્રશ્ન પૂછવો કે શંકા કરવી એ જરૂરીપણે અવિશ્વાસ નથી. દેખીતી રીતે યાજકે અવિશ્વાસ કર્યો નહીં અને તેનું મોં બંધ થઈ ગયું. મરિયમે વિશ્વાસ કર્યો. જ્યારે મરિયમ એલિસાબેથને મળે છે ત્યારે તેને 6 મહિનાનો ગર્ભ રહેલો છે. તે તેના પેટમાં યોહાન બાપ્તિસ્મા કરનારને ઉછેરી રહી છે. ત્યારે એલિસાબેથ પવિત્ર આત્માથી ભરપૂર થઈને ભવિષ્યવાણી કહે છે કે ઈશ્વર પરના વિશ્વાસને લીધે આ મહાન ચમત્કાર તારી સાથે બનશે. તેથી મરિયમ વિશ્વાસ કરે છે. તે વિશે કોઈ સવાલ નથી, પરંતુ તે પ્રથમ પ્રશ્ન પૂછે છે અને તે કહે છે કે તેણે આ બાબતો પોતાના હૃદયમાં રાખી.
લૂકની સુવાર્તામાં શું તમે ક્યારેક અવલોકન કર્યું છે કે આ પછીનો બનાવ રોમન સામ્રાજ્યના સમ્રાટ કાઈસાર સાથેનો છે? દુનિયાવી ઇતિહાસકારો બાઇબલના ઇતિહાસને પડકારવા માટે લૂકના બીજા અધ્યાય પર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે. લૂકના બીજા અધ્યાયમાં તમને થોડી ઘણી ઐતિહાસિક માહિતી મળશે. લૂકનો બીજો અધ્યાય કહે છે, સમ્રાટ કૈસર ઓગસ્ટસે હુકમ બહાર પાડ્યો કે વસ્તી ગણતરી માટે સામ્રાજ્યના બધા લોકો પોતાની નોંધણી કરાવે. આ વસ્તી ગણતરી કુરેનિયસ સિરિયાનો રાજ્યપાલ હતો ત્યારે થઈ. તે ઘણી સચોટ ઐતિહાસિક માહિતી છે. હવે આ વસ્તી ગણતરીના હુકમમાં ખરેખર ઈશ્વરીય હાથ હતો. શું તમે જૂના કરારના નિષ્ણાતોને યાદ કરો છો કે મીખા 5 અને 2માં આપણને કહ્યું છે કે મસીહ ક્યાં જન્મશે? બેથલેહેમમાં. જ્યારે આપણે મરિયમને મળીએ છીએ ત્યારે તે બેથલેહેમથી ઘણી દૂર હોય છે. તેણી ઉત્તર ઇઝરાયેલના નાઝરેતમાં હોય છે. તેણે મીખા 5 અને 2ની ભવિષ્યવાણી પૂરી કરવા બેથલેહેમમાં હોવું જોઈએ. તેઓ બંનેએ નામ નોંધાવવા બેથલેહેમમાં જવું પડ્યું. ઈશ્વરે અહંકારી રોમન સમ્રાટ કૈસરના ફરમાનનો બાઇબલની ભવિષ્યવાણી પૂરી કરવા ઉપયોગ કર્યો. લૂકની સુવાર્તામાં આપણે વાંચીએ છીએ, તેઓ બેથલેહેમમાં આવ્યા ત્યારે પ્રસૂતિનો સમય પાસે હતો. બાળ ઈસુ ત્યાં જન્મ ધારણ કરે છે. જેમ લૂક આપણને અહેવાલ આપે છે તે પ્રમાણે નાતાલની વાર્તાનો આ મનમોહક ભાગ છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે આપણે વાંચીએ છીએ, તે રાત્રે કેટલાક ઘેટા પાળકો ખેતરમાં રહીને તેમના ટોળાને સાચવતા હતા. અચાનક તેમને દૂત દેખાયો. પ્રભુનો મહિમા તેમના પર પ્રકાશ્યો. તેઓ ઘણા જ ગભરાઈ ગયા. પણ દૂતે તેઓને કહ્યું, ગભરાશો નહીં, હું તમને મોટા આનંદની સુવાર્તા જણાવવા આવ્યો છું. અને એ સાંભળીને બધા લોકોને ઘણો આનંદ થશે. આજે બેથલેહેમમાં તારનાર હા મસીહ પ્રભુ જન્મ્યા છે. તમે તેને કેવી રીતે ઓળખશો? તમે એક બાળકને કપડામાં લપેટેલું અને ઢોરને રાખવાની જગ્યાએ સૂતેલું જોશો. મોટે ભાગે નવા જન્મેલા બાળકને આવી જગ્યાએ હોય એવી તમે અપેક્ષા ન રાખી શકો. ભરવાડોને દૂતોનો સંદેશ સૌથી મોટો શુભ સંદેશ છે. આ ભરવાડોએ સુંદર રીતે દૂતોને પ્રત્યુત્તર આપ્યો, ચાલો આપણે બેથલેહેમ જઈએ અને આ અદ્ભુત બનાવને જોઈએ. હવે તેઓ હજી કંઈ જોયું નથી, પરંતુ તેઓ કહે છે, પ્રભુએ જે બાબત આપણને કહી તે અદ્ભુત બનાવ જોવા ચાલો આપણે જઈએ. તેઓ જલ્દી ગયા અને મરિયમ તથા યુસફને જોયા. તેમણે ગભાણમાં બાળકને સૂતેલું જોયું. દૂતોએ તેને વિશે તેમને જે કહ્યું હતું તે તેમણે કહી સંભળાવ્યું. ઘેટા બાળકોની વાત સાંભળીને બધા આશ્ચર્ય પામ્યા. મરિયમે આ બધી વાતો પોતાના મનમાં સંગ્રહી રાખી અને એના ઉપર ઊંડો વિચાર કરવા લાગી. ઈશ્વર મનુષ્ય અવતાર લેવાના છે તે ચમત્કાર વિશે ભરવાડોને શા માટે ઈશ્વર જણાવવા માગે છે, એ વિશે શું તમે કદી વિચાર કર્યો છે? મિત્રો, હું માનું છું કે શું તમને તે વિશે ક્યારેય આશ્ચર્ય થયું છે? જે તમારી પાસે ખરેખર પ્રશ્ન નથી તે હું પ્રશ્ન ઊભો કરવા માગતો નથી, પરંતુ જો તમે આ વિશે વિચાર કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે. ઈસુ જન્મ્યા તે બહુ મોટી બાબત હતી, તો તેમણે તેમને પોતે મસીહ છે તે જણાવવા છતાં શા માટે લોકોએ 30 વર્ષ પછી પણ વિશ્વાસ ન કર્યો? તમે વિચારતા હશો કે દરેક જણ તેના એટલે કે ઈસુ ખ્રિસ્તના મસીહ તરીકેનો પોતાનો ભાગ અને કાર્ય બજાવે તેની રાહ જોતા હશે. ગમે તે હોય, પણ એવું દેખાય છે કે 30 વર્ષ બાદ લોકો તેમને માને તે તેમની સમસ્યા હતી. આ પ્રશ્નનો તમે કેવો જવાબ આપશો? અલબત્ત તેનો જવાબ આ છે, જ્યારે પ્રથમ નાતાલનો ચમત્કાર થવાનો હતો ત્યારે કેટલા લોકો જાણતા હતા? જ્યારે ઈસુ ખ્રિસ્ત જન્મ્યા ત્યારે કેટલા લોકો તે ચમત્કાર વિશે સજાગ હતા? મિત્ર, ખરેખર તો ઘણા બધા ઓછા લોકો જાણતા હતા. ઇતિહાસકાર લૂકના મત અનુસાર જખારિયા અને એલિસાબેથ જાણતા હતા. તેઓએ જાણવું પડે તેમ હતું, કારણ કે તેઓની સંતતિ પેદા કરવાની ઉંમર પાકી ચૂકી હોવા છતાં તેઓ યોહાન બાપ્તિસ્માના મા બાપ બનવાના હતા. તેથી ઈશ્વરે તેમને તેમાં સામેલ કર્યા. જખારિયાએ અવિશ્વાસ જાહેર કર્યો, જેથી ઈશ્વરે તેનું મોં બંધ કર્યું. પરંતુ ઈશ્વર હજુ પણ જખારિયા અને એલિઝાબેથને સામેલ કરીને ચમત્કાર કરવાના હતા. હવે બીજી તરફ જોઈએ તો દૂતે બીજી વસ્તુ એ કરી કે તે મરિયમ પાસે ગયો. મિત્ર, ચોક્કસ મરિયમે જાણવાનું હતું
ખરું ને? જો તમે ઈશ્વરની માતા બનવાના હોય તો તમે એવું ન વિચારો કે તે વિશે તમને ખબર હોવી જોઈએ. તેથી દૂત મરિયમ પાસે જાય છે અને તેને જણાવે છે. આ રીતે તેને ચમત્કારના પ્રકાશમાં લાવે છે. મરિયમ એક જુવાન છોકરી છે. તેની સગાઈ યુસફ નામના સુથાર સાથે થઈ હતી. તમને એવું લાગતું નથી કે યુસફને પણ તેના વિશે ખબર હોવી જોઈએ? ધારો કે તમારી સગાઈ થઈ હોય અને તે છોકરી તમને કહે કે મને પવિત્ર આત્મા દ્વારા ગર્ભ રહેલો છે, તો શું તમે તેનો વિશ્વાસ કરશો? ઈશ્વરે નક્કી કર્યું કે યુસફને પણ પ્રગટીકરણ થવું જરૂરી છે. તેથી દૂત યુસફની પાસે જાય છે અને તેને જણાવે છે. પ્રથમ નાતાલના નાટકમાં ભાગ ભજવનારા પાત્રોને ઈશ્વર જે કરવાના હતા તે અંગે અલૌકિક રીતે કહે છે. પ્રિય મિત્ર, તે બાબત આપણા માટે આ પ્રશ્નનો પ્રકાશ પાડે છે. ઈશ્વરે શા માટે ભરવાડોને સામેલ કર્યા? તેઓએ 100 ભાગ ભજવ્યો. જ્યારે ઈશ્વર જખાર્યા પાસે ગયા અને આ યાજકને પ્રથમ નાતાલ અંગે કહ્યું ત્યારે આ યાજકે વિશ્વાસ ન કર્યો. યાજકના અવિશ્વાસે તેમનું મોં બંધ થઈ ગયું. ત્યારબાદ ઈશ્વરે કુંવારી મરિયમ, ઈશ્વરની માતાને આ મહાન ચમત્કાર વિશે જણાવ્યું. મરિયમનો વિશ્વાસ અજાયબ હતો અને એક સુંદર વ્યક્તિ પણ મરિયમ હતી. પ્રિય મિત્ર, તે સ્ત્રીઓમાં ખૂબ માનયોગ્ય હોવી જોઈએ. તે આશીર્વાદી સ્ત્રી છે. જ્યારે દૂતે તેને આ ચમત્કાર વિશે જણાવ્યું ત્યારે તેણે વિશ્વાસ કર્યો. તેણે આ બાબતો પોતાના મનમાં રાખી પણ કોઈને કાંઈ કહ્યું નહીં. પ્રિય મિત્ર, આ બાબતનું અવલોકન કરજો. જ્યારે દૂત ભરવાડો પાસે આવે છે અને ભરવાડો આ ચમત્કાર જોવા બેથલેહેમ જાય છે, તેમણે જોયું નહોતું તે પહેલાં તેઓ કહે છે, ચાલો આપણે લોકોને આ અદ્ભુત બનાલા બનાવ વિશે વાત કરીએ. ત્યારબાદ તેઓ બેથલેહેમ જાય છે અને ચમત્કારને જુએ છે. બેથલેહેમ જતા અને ત્યાંથી પાછા ફરતા રસ્તામાં તેઓએ દરેકને કહ્યું, શા માટે ઈશ્વરે આ ભરવાડોને આ મહાન ચમત્કારના ભાગીદાર બનાવ્યા? હવે મિત્ર, હું માનું છું કે ઈશ્વર જાણતા હતા કે ભરવાડો તે માનશે અને પ્રથમ નાતાલના ચમત્કાર વિશે દરેકને જણાવશે. હવે આપણે વિચાર કરીએ તો લુકે નોંધેલ નાતાલની વાતનું સ્પષ્ટ લાગુકરણ આ પ્રમાણે છે. નાતાલના ચમત્કારમાં ઈશ્વર મનુષ્ય બન્યા અને તે ઇતિહાસમાં આવ્યા. તેમણે માનવ ઇતિહાસને વિભાજિત કર્યો. તે જ કારણથી આપણે ઇતિહાસની તારીખને ઈસુ ખ્રિસ્ત પહેલાં અને ઈસુ ખ્રિસ્ત પછી એવું નામ આપ્યું છે. ઈસુ ખ્રિસ્તના રૂપમાં ઈશ્વરની દુનિયામાં આવવાની ઘટના આખા માનવ ઇતિહાસમાં ખૂબ જ સૂચક એવી ઘટના છે. હવે જૂના અને નવા કરારમાં ઘણી બધી જગ્યાએ તેમના ફરી આવવા સંબંધી જણાવેલું છે. તે હકીકત સંબંધી શું તમે સજાગ છો? જૂના કરારની ઘણી બધી ભવિષ્યવાણીઓ ઈસુના મસીહ તરીકેના આગમન અથવા પ્રથમ બનાવ અને તેમના બીજા આગમન વિશે પણ જણાવેલું છે. તે હકીકત વિશે શું તમે સજાગ છો? સંદેશાવાહક યશાયાના પુસ્તકના 61મા અધ્યાયમાં મસીહના પ્રચાર વિશે જુઓ. તે જાહેરાત તેમના ફક્ત પ્રથમ આગમનની જ નહીં પરંતુ બીજા આગમન સંબંધી પણ ભવિષ્યવાણી કરે છે. આ જ કારણે ઈસુએ અધવચ્ચે જ વાંચન બંધ કરીને ઓળિયું રાબીને આપી દીધું. ઈસુ ખ્રિસ્ત આગળ વાંચન ચાલુ રાખતા નથી કે તે ઈશ્વરના કોપનો દિવસ પૂરો કરવાના છે, પરંતુ પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે કે ઈશ્વર એક દિવસે તેનો બદલો લેશે અને બધી વસ્તુઓ સરખી કરશે. પવિત્ર શાસ્ત્ર જૂના અને નવા કરારમાં કહે છે કે ઇતિહાસનો ઈશ્વરીય હસ્તક્ષેપ દ્વારા અંત લાવવામાં આવશે. ઈશ્વર ફરીથી ઇતિહાસમાં આવનાર છે. તે ફરીથી ઇતિહાસને વિભાજિત કરવાના છે. હકીકતમાં તો ઘણા એવા લોકોનું એવું કહેવું છે કે આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ તે ઈસુના પ્રથમ આગમન અને બીજા આગમન વચ્ચેના સમયગાળામાં જીવી રહ્યા છીએ. નવા કરારમાં 325 કરતાં વધારે વાર ઈસુના બીજા આગમન વિશે આપણને જણાવેલું છે. નવા કરારના બધા પુસ્તકોનો વિષય ઈસુના બીજા આગમનનો છે. જ્યારે આપણે નવા કરારના પ્રેરિતોના પત્રો જોઈશું ત્યારે તે વિશે આપણે વધારે જોઈશું. હજુ ઘણા બધા લોકોએ ઈસુ ફરી આવવાના છે તે વિશે ક્યારેય સાંભળ્યું નથી. પવિત્ર શાસ્ત્ર બાઇબલ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી રહ્યા છે અને ઈસુનું બીજું આગમન મંડળીની આશીર્વાદિત આશા છે અને દુનિયાની એકમાત્ર આશા છે. જ્યારે પવિત્ર શાસ્ત્રનું હું અર્થઘટન કરું છું ત્યારે આ દુનિયા માટે એકમાત્ર આશા માનવ સ્વભાવ અને માનવજાતના સરખાપણામાં નથી. જો તમે ઇતિહાસનો અભ્યાસ કરો તો તમને ખાતરી થશે કે મનુષ્ય
ઇતિહાસમાંથી કંઈ પણ શીખ્યો નથી. આ સ્પષ્ટ છે, કારણ કે માણસે એકની એક બાબત કરવાની ચાલુ રાખી છે. હું જાણતો નથી કે ઇતિહાસ વિશે તમારું તત્વજ્ઞાન શું છે. હું બાઇબલના તત્વજ્ઞાનમાં માનું છું. તે કહે છે, પહેલાં જેટલું ખરાબ હતું તેનાથી વધારે ખરાબ થાય છે અને તે હજુ વધારે ખરાબ થશે. બીજી બાબતો ખૂબ જ ખરાબ થવાની છે. તેમાંથી બહાર નીકળવાનો રસ્તો કેવળ ઈશ્વરીય મધ્યસ્થી દ્વારા જ શક્ય બનશે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ અનુસાર ઈશ્વરીય મધ્યસ્થી જ દુનિયાની એકમાત્ર આશા છે. પ્રિય મિત્ર, જ્યારે તમે નાતાલની વાર્તાને જુઓ ત્યારે આ લાગુકરણ કરો. ઈસુ ખ્રિસ્ત પ્રથમવાર આવ્યા ત્યારે ઈશ્વરે તે મહાન ચમત્કારમાં ભાગ લેવા અમુક જ અથવા તો ખૂબ ઓછા લોકોને આમંત્રણ આપ્યું. ઈશ્વરે યાજકને કહ્યું અને યાજકે તેમનો વિશ્વાસ કર્યો નહીં. યાજકો શાસ્ત્રીઓ કરતાં વધારે વહેમી હોઈ શકે છે. યાજકે તે વિશ્વાસ કર્યો નહીં. તેથી ઈશ્વરે કહ્યું, વારું ત્યારે હું તે કરવાનો છું. હું તારા અવિશ્વાસથી મર્યાદિત નથી, પરંતુ હું તારું મોં બંધ કરીશ. તું કોઈને કહી શકીશ નહીં, પરંતુ હું મારો ચમત્કાર કરવાનો છું. ઈશ્વરે કહ્યું છે કે ઈસુ ખ્રિસ્ત ફરીથી આવનાર છે. શું તમે તે માનો છો? શું મિત્ર, તમે તે માનો છો કે ઈસુનું બીજું આગમન દુનિયાની એકમાત્ર આશા છે? મિત્ર, શું તમે માનો છો કે પ્રભુ ઈસુનું પુનરાગમન વિશ્વાસીઓની આશીર્વાદિત આશા છે? મિત્ર, તમે માનો કે ન માનો, ઈસુનું બીજું આગમન જ એક માર્ગ છે. કેટલા સમયથી તમે કોઈને કહ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી આવવાના છે? એક શહેરના મધ્યમાં એક હોપ સ્ટ્રીટ નામની એક શેરી હતી, એટલે કે આશા નામની એક ગલી હતી. એક દિવસે એક માણસે 13 માળ ઊંચી ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી. બીજા દિવસે સવારે વર્તમાનપત્રમાં જણાવ્યું હતું કે તેણે આશા શેરી એટલે કે હોપ સ્ટ્રીટના અંતેથી આત્મહત્યા કરી. હું વિચારતો હતો કે લોકો શા માટે આત્મહત્યા કરે છે. તે પર જોરદાર ખુલાસો હતો. જ્યારે તેઓ આશાના અંત તરફ આવે છે ત્યારે તેઓ આત્મહત્યા કરે છે. તમે એવા લોકોથી ઘેરાયેલા છો જેઓ આશા શેરીના અંત આગળ છે. તેઓ પાસે કોઈ જ આશા નથી. જો તમે જાણો કે ઈસુ ખ્રિસ્ત ફરી આવવાના છે તો તમારી પાસે આશા છે. વિશ્વાસી તરીકે તમારી પાસે આશીર્વાદિત આશા છે અને આ દુનિયાની એકમાત્ર આશા તમારી પાસે છે. તમારી પાસે આશા છે કારણ કે તમે ઈસુ ખ્રિસ્તના બીજા આગમનમાં માનો છો. તો તમારે લોકોને કહેવું જોઈએ. જો તમે જખારાની જેમ માનશો નહીં તો તમારો અવિશ્વાસ તમારું મોં બંધ કરી દેશે અને તમે કોઈને પણ કહી શકશો નહીં. કેટલાક લોકો પ્રભુ ઈસુના પુનરાગમનમાં માને છે, પરંતુ તેઓ પૂર્વગ્રહથી મરિયમની માફક ફક્ત મનમાં જ રાખે છે. શું તમે આપત્તિની શરૂઆતમાં, મધ્યમાં કે અંતમાં બનવાનું છે? શું તે મિલિયનની વચમાં બનશે? હવે આપણે આપત્તિથી નીચે આવ્યા છીએ. હું એવા લોકોને જાણું છું કે જે લોકો ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન ક્યારે અને કેવી રીતે થનાર છે તે અંગે સહમત થતા નથી. તેવા લોકો સાથે સંગત પણ ગાળતા નથી. તેઓ પૃથ્થકરણ અને વિભાજિત કરવામાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ કોઈને પણ શુભ સંદેશ પણ કહેતા નથી. તેઓ ઈસુના પુનરાગમનની એકમાત્ર આશા અને આશીર્વાદિત આશા વિશે કોઈને પણ જણાવતા નથી. ભરવાડો આપણા માટે એક ઉદાહરણ રૂપ છે. જ્યારે ભરવાડોએ ઈશ્વર ઇતિહાસમાં આવ્યા હતા અને શબ્દ સદેતોએ તે ચમત્કાર વિશે કહ્યું ત્યારે તેમણે ઈસુને જોયા પહેલાં વિશ્વાસ કર્યો. તેઓએ દરેકને તે વિશે કહ્યું. આપણા માટે સ્પષ્ટ લાગુકરણ છે. હું નથી માનતો કે આપણે ઈસુના પુનરાગમન સંબંધી જખારિયાના જેવા બનવું જોઈએ. આપણે મરિયમના જેવા પણ ન બનવું જોઈએ કે પૃથ્વીકરણ કરવા અને મનમાં એ વાતને રાખવામાં આપણે બીજાને શુભ સંદેશ આપવાનું જ ભૂલી જઈએ. આપણે ભરવાડો જેવા હોવા જોઈએ. પ્રિય મિત્ર, શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનની રાહ જુઓ છો? જૈતૂન પહાડ પરના વાર્તાલાપમાં ઈસુએ આપણને તેના વિશે કહ્યું હતું. શું તમે તે માનો છો? જો તમે તે માનો છો તો હું આશા રાખું છું કે તમે બીજાઓને પણ તે વિશે કહેશો, કારણ કે દુનિયા માટે એકમાત્ર આશા તથા વિશ્વાસીની આશીર્વાદિત આશા તે જ છે. શું તમે પૃથ્થકરણ કરવામાં અને વિભાજન કરવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છો જેથી તમે બીજાને તેના વિશે કહેતા નથી? ચાલો આપણે સિમિયોન અને હાન્ના અને ભરવાડો જેવા બનીએ, કારણ કે આપણે તે માનીએ છીએ.
જે આશીર્વાદિત આશા આપણી પાસે છે તેના વિશે બીજાને જણાવીએ. પ્રિય મિત્ર, મારો સમય પૂરો થાય છે. ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 3900002. ધન્યવાદ.